સીતારામ, જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા સવારના 6:45 ને આપણે અત્યારે ડુંગળીમાં પાણી ખોલવાનું હોય વહેલું થોડુંક, કેમ કે આજે અત્યારે તો ઉખડે હાલે અત્યારે, પણ બપોર પાછળ વળી થોડુંક કદાચ સુકાઈ ગયા છે તો એટલે કીધું 2-3 ધોરિયા પાઈ દઈએ આપણે સવારમાં, તો બપોર પાછળ ઉખડવાની વાંધો ના આવે. આ તો અત્યારે ઉખડી ગયા છે, આ તો પરમ દિવસનું પાય લે એટલે વાંધો નહીં આવે. સવારમાં તો ઉખડી ગયા છે, અત્યારમાં તો પાણી બહુ પડ્યું છે. સવારમાં સફેદ પાંદડા થઈ જાય. આ આપણે પાછળના જે બાજુના 2-3 ધોરિયા ને એ પાઈ દઈ, અને 2 ધોરિયા આ બાજુના પાઈ દઈ. હાલો પાણી ખોલીને પછી મળી. તો આપણે પાણી ખોલી દીધું, 2-3 ધોરિયા પાવા, જલ્દી પી દે. ઉતાર બચારા ઉતાર કામ કરે જો ઉતારું ચાલુ વાંધો ને ચાલુ ભલે તો. આજે રવિવારે સમુ કાકા ને છોરા આજ કે કામ કરાવવા આયા. જોઈ લો ભાઈ, સમભાઈ આયા ડુંગળી સાફ કરાવવા, માણા બતાવી દીધા આપે. આ રાજો 15 બાટકા મૂકવાના આયા યાર. આજો સત્યમ મને બધા ડુંગળી ઉપાડે. આ જો સુસ્તી કરીને તું વિડિયો માં હું તો આયો સત્યમ. સત્યમ બોલ કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ બોલ કાઈ શિવાંશ કાક બોલે, બોલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ શેર કરો. કેટલી દોવાની મમ્મી શેર કરો? ઘણી છે દીકરા, હજી તો ઓમાં ઢગલો પડ્યો ઉખડે, હજી ઉખડે બગીમાં. આજે ડુંગળી સાફ કરી સહી મે ડીએસ ભાઈ ની મારા ઘરે આવી ગયા. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલ ને. હા બરોબર છે. ચેનલ માં કે પહેલી વાર આયા તો કે સબસ્ક્રાઇબ કે કરતા જાજો, લાઈક કર્યો. ચેનલ માં પહેલી વાર આયા તો સબસ્ક્રાઇબ કરતા જાજો, લાઈક કર્યો. હા જો સુસ્તી બોલે સારા થી એ થાય. રવિવારે એટલે આજે મારી રજા હતી. હા રવિવાર એટલે ડીએસ ભાઈ ની મારી રજા હતી. આજ માણા ઘણા વધી ગયા. હા ડુંગળી સાફ કરવાયા કે રવિવારનો લાભ દીધો કઈ. જો કે આપણે શંભુભાઈ, આપણે શિવાંશભાઈ, શિવાંશ નું નામ આનું. હા અને બીજો સત્યમ. સત્યમ શિવમ દાંત કેમ ભાઈ ઊંધેડા ખાઈ ગયા છો? હારેલા ચોકલેટું ખાઈ ગઈ. જો દાંત જોવાના, જોઈ લો ભાઈ. જો અડી ગયા, જો અડી ગયા ને. જો આ એ છોરું કોઈ છોરા આપણા વિડીયો જોતા હોય ભાઈ છે ચોકલેટ ઓછું ખાયું. હા કાળા કરવા તો બેને ગણી ગયો. આખી ખાયો યો બર્યું ખાય છે. યો હમણાં રોગી ચોકલેટ ઉડ લેવા જા એમ ને. હા ભાઈ ડુંગળી સાફ કરે. કાઈ ભાઈ તો પી લીધી હમણાં. કાકુબા કેરાઈબા હા બરાબર છે. કકુમાં બે થઈને જતો અને ત્રીજી જમણામાં કકુમાં કેમ તો હતા વાંધો નહીં. મને કે સકુમાં ને કરાઈમાં ને સકુમાં અને કકુમાં બે કરી નાખી. તો જમણામાં તમે કાક બોલો. જમણામાં તો રોજ બોલે. જમણામાં રોજ આવે. આજ તમે મહેમાન આયા કેવા ને. બધે આજે તમારો વારો. હા આજ તમારો વારો હોય બેટા. આજે મારા પપ્પા ડુંગળી સાફ કરે, આ રાજીઓ બાપ ડુંગળી સાફ કરે, હુમલો બાપો સાફ કરે है, આ કકુમાં है, આ જમણામાં है, આ કેરાઈ है માં, આ સત્યમ है, બતાવો આ શિવાંશ है. કેટલા એડા ભાઈ નામ વાગી ગયા 12:30. આ પિકઅપ લઈને નીકળે હવે. હા રોજ તમે જીતો હોય આજ બકાલું ઘણું હોય એટલે પિકઅપ લઈ જઈ. આપણે
માર્કેટમાં પહોંચીએ. અરે જો આપણે કાકડી લીધી. આજે જો લાઈન ઘણી ઉતરવાનું હોય. કાકડી ખાય ઓલી કીધી હોય અડધા કિલાની. કાકડી ખાય આ ટ્રાફિક હે ને તેમાં તું જો આજે હું આવી ગયો ભેગો. આપણી ગાડીઓ અમને વાંહે પડી. ગાડી હું માર્કેટમાં અહીંયા ફરતો હતો. ગાડી તો આપણી ઉમળે આપણે અહીંયા જાય. પેલો જ મૂકી આવ્યો આવી અહીંયાની માર્કેટ. આપણો માલ અત્યારે ખાલી થાય ડુંગળી. એનું ચાલ્યો કાલે આવ્યો છે મૂકી દીધો તો જોયો ઠીક છે યાદ છે સોળ જોખી હોય તો ભલે ન જોખી હોય તો ભલે. ત્રણ ઉતર્યા હજી એટલા બાકી છે. હા મારી પાસે લગાવી સુમિતભાઈ એવું માથે બેસી ગયા. ત્રણ વેચાઈ ગયા. રેકડી ભરે મારે એ બધા લઈ જાય હું પછી તને કીધું નતું પોળા વાગે આવવાનું. પછી આડો ના અરે ના આવજે ગાડી ના આવજે આમ તો તને કહું ને એટલે પછી ચાર વધ્યા. ડુંગળી ઉતરી ગઈ. હવે ટમાટા ઉતારે. ઓમણે રાખી દીધી ડુંગળી. ટમાટા ઉતરી ગયા. છેલ્લું બોક્સ હતું એટલે બધા ચલો લઈ આવો ને મંડી બાર. હવે ઉતરી ગયા. થઈ ગયું હવે ખાલી. હવે જવાનું. પડી ડુંગળી. હવે જવાનું હોય તો હાલો આપણે જઈએ. હવે ગાડી ખાલી કરીને નીકળી ગયા. ગાડી ખાલી કરીને હવે નીકળી ગયા. આજે હું કઈ પેલો અવાજ લેવા આવ્યો હતો એને પપ્પા ને સુમિત કાકો હરું કમાઈ ગયા હતા. હું જાઉં થોડુંક કમાઈ આવું. હાલો તો અત્યારે વાગી ગયા 5:30 અને બાચકા ભરવાનું ચાલુ હોય. આજે અહીંયા બાચકા ભરવાનું ચાલુ હોય. હવે આની વચ્ચે મન થાય કે દઉં જલાવું. લે ભાઈ સાઈડ કોથળી લઈ લે. મમ્મી એમ કે નાસ્તો કરી લે તારો પેલા. મને આલીએ કેમ કે મને રાખવામાં હુંચકો નહીં પડે કેરી કઈ રાખવી મારા નવારે હુંચકો નહીં પડે. હજી તાજો આટલું બધું પડ્યું હોય. ગાડી આવી ગઈ હે. હા જો વિદુનું ફેવરેટ ગલુડું આવ્યું હે. ના હું આવી ગયું હતો મને વિદુ હમણાં સ્વીટી બેન એ તમે કહી દીધું. આજ ગાડી વહેલી આવી ગઈ બેન હે નહીં તે હલ્યું ગયું તું. હા સ્વીટી બેન તો બચારા કેદીએ જાતા રહ્યા ભગવાનની ઘરે. પપ્પા આ છે ને બોક્સ હશે જાયફળ આવા આ ગલુડાન કો કોચેત પર વટાવો ને કે આવી જાવ.
જો ભવેનસિંહ આગળ જાયફળ ખાય રહ્યો આ ખોખેમાંથી કાઢ્યા હતા જાયફળ કાઢી ખાય છે અહીંયા બેઠો બેઠો જાયફળ ખાઓ જો ગાય આવી ભવેન્સ ગાય બાંધવા જાવેલો જા મકરી ગાય થી ભવેન્સ ને વીક લાગે છે હાલ ચડાઈ દો આટલા બાટકા ભરાઈ ગયા હવે આ એક ભરાય છે અહીંયા મમ્મી અહીંયા બાંધે જ બાપા અત્યારે હે નહીં સાફ કરી અને લગભગ ખેતરે ગયા હે ભવેશભાઈ અત્યારે ઝાલતા હતા ઓ આને શું થાય હે એન માતા દિયા હમણાં વિધુ ને આયા હતા ને એવી જ રીતના અરે જો પૌલો જાય ક્યાં જાવ નહીં ખપે હવે બાટકો ભરાઈ ગયો માથું ભરી જાય પણ હાલી જ ન લાગે એમ પૂરો થઈ ગયો 16,300 ચા જબલું ક્રિયા જબલું લે ક્રિયા જબલું લે હાથ ચાલીને ઊભી હે અરે આ ક્રિયા રે ને કઈ એમ તને આપણે આ તા પપ્પાની દાઢી બનાવ અરવિંદ જો મોટું લગાડે અરવિંદ નું બને ન ઉતારી અરવિંદ ને શરમ આવે હા એને લઈ લો હા પપ્પાની દાઢી કરે પતી ગઈ વાવ બની ગઈ હાયરો જો રત્નારનો હાઈવે આપણી ગાડી ઉભી આપણે ગાડીમાં બેસી જાય ત્યાં પપ્પાને અહીંયા સાહેબ આવ્યા હતા તે પપ્પા મળવા આવ્યા હતા જો હા જો હા જો અહીંયા બધા બેઠા હા હા સાહેબ સાહેબ આપણા તો મિત્રો અત્યારે વાગી ગયા 3:30 અને અહીંયા કણે હું અને ભવ્યાંશ જાયફળ લેવા આવ્યા હતા ભવ્યાંશને જાયફળ ખાવા હતા એટલે ભવ્યાંશ આ મોટા મોટા નહીં હોય નટકા નનકા હશે અમારું એક જડ્યો હા બે જડે હા ધોઈએ અરે જો જડે અને રખ દે પેલા ત્યાં ચાલ ત્યારે ભવેશભાઈને ભૂખ લાગી હતી જાયફળ ખાવાનું મન હતું કા ભાઈ ચોરા બોક્સ ગણે વિશાલની વાડી બોક્સ લેવા આવ્યા ફુલાવર ભરવી મુહૂર્ત કરું આજ આવ્યો સાગર ઉપાડે સાગર ને વિદિત થઈને રાખે માથે ખમ્યો દેખાય તો મિત્રો અત્યારે વાગી ગયા 6 અને ડુંગળી ભરાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ હવે બાપા બાંધે હેર્યા ડુંગળી અને હવે ભરવાની ફુલાવર એટલે શ્રી ગણેશ કરી દીધું ભરીને હવે અત્યારે મમ્મી ભરે પહેલે મેં ભરી દીધું હવે બાંધો હું આપણે બોક્સ બનાવું વિદિત બોક્સ બનાવે અને ભવ્યાંશી આ દોઢાઈ કરે વિદિતભાઈ બોક્સ બનાવે વિદિત બોક્સ બનાવવામાં એક્સપર્ટ હે કાંટો ચાલુ કર ન કરું ડુંગળી વાળી ઉતાર લે તો કાંટો ચાલુ હે ટીવી તો ઘણી ને લીધી નથી વિદિત તમારે એક્સપર્ટ હે બોક્સ બનાવવામાં જલ્દી થાય એને આ કેમ અટકી ગયું વિદિત દબાવ નીકળી જાય ચાલુ નીકળી ગયો કરાક સિંધુ થઈ ગયો કેટલા થશે પપ્પા બોક્સ એટલી ભરવી હોય એટલે 3 થઈ ગયા 15 કિલો ભરી કેટલા થશે બોક્સ બોક્સ ખબર નહીં આ 2-3 થાય ભલે બે આ તો ઓછી ઉતારી ને આપણે થોડી ખાલી ટ્રાય પૂરતી ઉતારીએ કાલથી ઉતારશું હરખી કાલનો આખો વિડીયો બનાવવાનો 6 કિલા છે આજનો એટલો જ બનાવવો હોય ખાવા મુહૂર્ત કરું કઈ ખાધી ભગવાને પેલું મુહૂર્ત તો કરી લીધું હા હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા 6:15 અને ફુલાવર ડુંગળી બધું ભરાઈ ગયું હોય થઈ ગયું કમ્પ્લીટ ગાડી આવે લોકો 13-14 કિલો કેટલી ડુંગળી ડુંગળી એ 13 અને આ 3 બાટકા થયા ફુલાવરના સોરી બાટકા ડુંગળી ને યાદ આવી જાય બોક્સ ગાડી આવી ગઈ આજ મુહૂર્ત કીધું આપણે કાલનો વિડીયો આખો મૂકશું આજનો એટલો હલાવી લઈએ ગાડી આવે જો ભણવા ગાડી આવે પિકઅપ બાપુ
લે લે પપ્પા જરીક બંધાવો આજ ગાડી મોડી આવી હે હવે એમ હે કાલ તા વેલા આવી ગયા તો આ આઈ રાખ્યા છે હા કાલ હાલો તો હવે વિડિયો થઈ જશે ઘણો લાંબો વિડિયો ની કર રાખી એન્ડિંગ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું હવે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી